અરે આવું તો મેં વિચાર્યું નતું કે 7 લાખ ફોલોવર વાળા અક્ષયભાઈ ડાંગર આપણીના ગાડી ધોરાવા આવશે. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 63મો દિવસ કમ્પ્લીટ અને આ 63 દિવસમાં જેવો સાથ સપોર્ટ દીધો છે ને એવું આખું ભરવા દેજો. બે સવારી જતી હોય ને ત્રીજી સવારી આપણી જ હોય હંમેશા. ગેરેજ આવું ને કોક હાથે ગેરેજ ખોલીને હાથે ફુવારો મારતું જાય એમાં તડકો નીકળે ને આપણે રખડવા ન નીકળે એવું બને. તારી માને ધીમી આય કેના પેટમાં તારી માને છે એ મારી નાખે ઉભી રાખ. એટલે આ ટાકો છલકાઈજો ઘાય ઘા મોટર બંધ કરો. અમારે બધાને કોમેન્ટ કરવાનું છે આ વસ્તુ શું છે. જો ભાઈબંધ પાસે આવી ગયો થોડોક ઓઇલ નો સ્ટોક લેવા હમણાં ખાલી થઈ ગયો. બપોર પછી આવી ગયો આપણી પાસે કાળો ભમર બોલેરો ધોવાય. અને મેં કોઈ દી વિચાર્યું નતું કે આપણને અક્ષયભાઈ ડાંગર મળવા અથવા તો આપણી ગેરેજે ગાડી ધોરાવા આવશે. જો ધોઈને જ નવી નવી દુલ્હન જેવી કિને છે કે નહીં. અક્ષયભાઈ ને એના ફેન ફોલોઈંગ મળી લીધું કામ મને મારા થોડાક ફેન ફોલોઈંગ મળવા આવી ગયા. બધા કે ટાટા બાય બાય. મેં કીધું ક્યાં જાય હું 2 કરોડની કોક ની ઘડિયાળ બંધ પડી ગઈ ને આપણે વૈયા જાય રિપેરિંગ કરાવવા. આપડા ઘરે છે રોજ નવું આવે. જો આજ કોક લોટાવીટર લઈને જાય. જો મેકરા જઈએ બગડા સટો બોલાવ્યો. જો તો આજનો દિવસ આટલો. મળીએ છે કાલની નવી મોજ મસ્તી સાથે. તમે બધા ફોલો ન કરો ફોલો કરી લો. જય શ્રી